ગાય ભેંસ છે, આંટીઓ ઘોડો ગધાડો કૂતરો એનામાં તો નથી. આ માણસ માટે ઈશ્વરે ફરજ નાખી છે તું માણસ બન્યો તો તમારો પાયો ક્યાંથી નખાય છે? તમારો પાયો અહીંયાથી નખાય છે ભેષજનો કે પતિ પત્ની એક હોવા, એકબીજાને સુખી સુખી એકબીજાને દુઃખી દુઃખી. તો ઢોરાને બાળક થઈ જાય છે ને, ગાય અને ભેંસાને નથી બાળક થતા, ઘોડાને ગધાડાને કૂતરાને બધાને થાય બાળક થઈ જાય. એકબીજા પ્રેમે કરતા હોય, ઘરે જો ત્યારે મોં છાંટતા હોય એ પાછો ઘરે નીકળી ગઈ તો તેને જાય ગમાણમાં ખાવા, કાંઈ સિંગડો મારે કાંઈ લાત મારે, કાંઈ ઓળખાણે ભૂલી જાય. તો માનવને તો એ પ્રમાણે થવાનું નથી. માન તો માનવ છે. તો માનવનું જીવન, માનવનો પાયો અહીંયાથી નખાય છે. પતિ પત્ની એકબીજા માટે જીવવું જોઈએ, પતિએ પત્ની માટે જીવવું જોઈએ, પત્નીએ પતિ માટે જીવવું જોઈએ. પોતા માટે જીવવું, પોતાના સુખ ગોતવા છે એ એક પશુ વૃત્તિ છે, એક ભિખારી વૃત્તિ છે. આપવું હોય દાતાર છે, લેવું એ માંગણ છે. પ્રથમ તો પતિ પત્નીમાં તો આ નિયમ હોવો જ જોઈએ આખા માનવ સમાજમાં. તો તમારો ઘર સત અહીંયાથી મજબૂત થાય છે. એ ઘર સતમાં આનંદ આવે છે, મોજ આવે છે, તમે મોજ માણી પણ શકો છો. અને નકા તો એ બેદી કોબરા સળિયા રહે ને બેદી હે ને એમાં તો એ પતિ પત્નીને શું કામ બાંધણીઓ આવે અને હું તો કોઈ શું કામ આવે પણ છતાંય પતિ પત્નીથી એ ફેરા ફરે ને ફેરા ત્યારે ગોરાને આવડતો નથી. ફેરા ફરે ત્યારે એ બધી વાતે બંધાય છે કે ભાઈ હું મારો પ્રાણ જાશે તો પતિ એમ કે છે કે તમને દુઃખ નહીં થવા, પત્ની એમ કે છે કે મારો પ્રાણ જાશે ત્યાં સુધી તમારા સુખ દુઃખની હું ભાગીદાર. નકા પછી આ પશુઆમાં આપણાને શું ફરક છે ને એમાં વરે કઢવીની કોણ કેવાયેલા તમે પા ઘડા મોટા બાંધવાનું હે દેવી પુત્ર, દેવી પુત્ર કહેવાય. દેવી પુત્ર તો જેને બધાય માથે રેમ હોય, જીવ માત્ર માથે રેમ હોય. અને અમારા આયુ કહેવાય માતાજી. આ તો બે અલગ ન હોય તો અલગ થઈ ગયા તો એ ચારણ ને ચારણી નથી. ભલે જેલમાં હોય ચારણ ની ઘરે એમાં પણ માણસ કરમ સંભાળે કરે. જૈનિકો ક્યાં છે એની અમારા ધર્મમાં જરૂર છે. આ વશિષ્ઠ ને વાલ્મીકી વ્યાસજી ક્યાં નીચી નીચી જાતિમાં જન્મ્યા છે અને આ જુગોથી પૂજાય છે. હે અને આપણા દાદા કે મરી ગયા, કાંઈ કોઈ સંભાળતું નથી, ક્યાં ગયા એમ ક્યાં છે નહીં. ત્યારે પ્રભુ પ્રાપ્તિ કો, તમે મોક્ષ મુક્તિ કો, એનો પાયો બંધાય છે તમારો પતિ પત્ની એક થવા. અને અમારો પાયો બંધાય છે ત્યાગ વરાય. અને તો ઠીક જીવીને તો બધા આ જગતમાંથી જાતા રહે પણ એને એનો ફાયદો શું છે? માનવ જન્મ હાળે ગુમાયો ને, હાળે વાતો નહીં. તમે શાસ્ત્રો જો ખબર પડે, ગીતા બીતા રમણ બમણ જોવો તો ખબર પડે ને. એટલે માણસ ધારે તો તમે નહીં સમજો. માણસ મોટો ભગવાન બની શકે, મોટો. આ નનકો તો છે, નાનો ભગવાન તો છે. સવારે જ મેં કીધું ગધાડામાંથી ઘોડો, ઘોડામાંથી ગધાડો, નાળમાંથી કૂતરો, રોજમાંથી ગાય, ટૂંકમાં સ્ત્રીમાં પુરુષ, પુરુષમાંથી સ્ત્રી, હે કલેજા બદલાવી દે, માથાનો ભેજો બદલાવી દે, હે
દીકરો કહો તો દીકરો આપે, દીકરી કહો તો દીકરો. આ માણસ આની ધર્મને નથી માનતા, ભગવાનને બાબાને એ કોઈને માનતા નથી. એવા માણસો આ બનાવી દે તો માણસે ભગવાનને આપ્યું શું નથી ઈ કહો. માણસ ભગવાન જ છે. અમારે પહેલે હવાર મેં કીધો થોડો કબીર સાહેબ ને બધા ભગવાન ભગવાન કે આપણામાં સાહેબ એટલે ભગવાન. હવે તો બધા પટાવરો સાહેબ છે, કારણ કે પહેલા આપણા સાહેબ બીજું કોઈ નહીં. સાહેબ ભગવાન ને કે કબીર સાહેબ ને હું ભગવાન કહે તો કબીર સાહેબ એક દી કીધું કે ભાઈ કબીર કબીર ક્યાં કરો હો જો આપ શરીર 5 ઇન્દ્રિય વશ કરો તો આપ સાહેબ તું તારામાં 5 ઇન્દ્રિયો આંખ નાક કાન સાંભળીને જીભ છે ને એમાં બીજાને માથે તારી દૃષ્ટિ ક્યાંય નદાવી છે તાર છે એમાં ભોગે તું ભગવાન જ છો. અને ભગવાન માણસથી જ ભગવાન થવા છે. હવે આવડો થાય આ તો ખોટું ભાવો બોલે ગીતા વાંચી લીધા. માણસ ભગવાન ન બનતી હો બની તો ગીતા વાંચી લીધા. અરે કિશન તો કહે છે અમારા ભક્તો તો અમારા બહુ મોટા છે, અમે તો પાછળ ઈ કરે અમે ન કરીએ કે વાતે સાચી. આ બધી માયાની 84 બધી તોડી ફોડી બેસી છે કે ભક્તો છોડાવી નાલી નીકળે જીવ નહીં. ભગવાન કહે હું નથી છોડાવતો, મારા ભક્તો છોડાવે હું નહીં. શાસ્ત્રો બધા ઋષિ મુનિઓ કહી જાય આ વરી વરી નહીં મળે. આ એક ક્ષણ અમૂલ્ય છે. અને એમાં જો તમે આ જન્મીને લગ્ન કરીને પતિ પત્ની એક નહીં થઈ ગયા હોય તો પછી ઢોરાને બધું જોડી રાખ્યું. ઢોરાને નારી જોડી રહે છે, નરને અને નારીને નર જોડી રહે તો પણ આમાં હું પસંદ બધું કરે છે પણ આપણે કરીએ એવું કરે. એને બિચારાને અધિકાર નથી, માણસને આ બધો અધિકાર. એટલે બાપા માણસ ધારે કરી શકે છે. માણસને રાંકાજ બની શકે, રાંકાજ બની જાય તો કાંઈ ન થાય. મારો અનુભવ છે, જાત અનુભવ છે. મારે 9 કિલાનું બરાબર મોહર ફૂટી ત્યારનો કાલા આપે 9 કિલા કાલા જોઈ મહિને. એમ લાગ્યું કે આ ક્યારેક નજરે તો હું કરું. અને હું તો એવો માણસ બોલ્યો એવો મને કોઈ પૈસા ન જોઈએ એવો માણસ મૂકી દીધું. હવે નથી પીવું અને જઈને મૂકી દેવું છે એટલે 4 મહિના મૂકી દીધું. 4 મહિના મૂકી દીધું એને. તમે પૂછો કોઈ એક ભાવનગર જિલ્લામાં મારા જેવો કોઈ કાલાનો બંધાણી નહીં બોલો આખા ભાવનગર જિલ્લા. અને મેં એ હંધામે ભાવનગર જિલ્લાના બંધાણીયા મોર મેલી નથી. દવાખાને ગયો નથી, દવા લીધી કાંઈ. ગાજાનું બંધાણ હતું ને ભેંને પાવ બળગિયાને પાવ ખૂંટડા તો એ ફાટી પડે. સવારે 5 વાગે ઉઠીને 10, 11 વાગ્યા 9 વાગ્યા સુધી હરકું પીવાનું. અને પછી કોઈક ભેરા થઈ ગયા અહીં તો એ ઝેર દેવા ગાંજાના ભજીયા બનાવીએ અને થાળી સગે ભરી દે. હું આખી ખાઈ જાઉં કોઈ ન બીજા ભજીયા બીજું ખાય પણ આપણે તો એ ગાંજાનો થઈ જશે. એટલો નશો હોય એનો હું મારી રીતે ડોબોય મરી જાય. ચા મારે અડધા કલાકે જોઈ અને એમાં હારી પેઠે હોકી જોઈ, એના માપમાં ખાંડ જોઈ અને અડધી કલાકે જોઈ. ઈએ ગઈ બીડી 2 જોડી પીતો. ઈએ ગઈ મને કાંઈ કેને કીધું નહીં કે હવે કેમ નહીં લે. કોઈને કહી કે અત્યારે 5 કિલો જે માણસ પીએ જાય એ રાંકા જ થઈને બેઠા. અડધો પીએ એ રાંકા જ થઈને નથી પીતો બાપુ નથી મોકલતો. એટલે મારું કહેવાનું એ છે કે માણસ શું નથી કરી શકતો હોય. માણસને માણસ થામો હોય તો એક દિને કે બધું જ નડે. કાલા વધારે પીતા ને તો એ કે છોકરાને મજા ને આ કેટલું કામ અમારે કરે.
ચા પીતા હોય પણ કે એનો નિયમ તો કાંક હોવો જોઈએ ને આપા. હવારે ક્યાં અમારે તો ઘડી ઘડી રૂગા ભેનો કઠો જોઈ હા આ કામીએ તારે આવે એમને થોડો કોઈ આવે છે એ તો એમને હકડાઈ ખાઈ તો લે થોડી રીતે પણ આમ ખાઈ તો લે. હે માણસનું જીવન કોનું નામ કહેવાય? કોઈની ટોકર ન ખાય, કોઈ દી ક્યાંય લાચાર ન થાય, ક્યાંય એને મજબૂર ન થવું પડે. એટલે આ તમે નાના રહ્યા બે હા ભરજો. ક્યાંય પણ શરમાવાનું ન હોય, ડરવાનું ન હોય, મજબૂર થવાનું ન હોય. જ્યાં જઈએ ત્યાં હામી સાથે ઊંચો જોઈને જતા એ આપણે કોઈ પ્રકારનો ભય મજબૂરી ન હોવી જોઈએ. તો એનું નામ તો જીવન છે. ને કાંકનું કાંઈ કોકથી હતાવું, કોકથી બી આવું કે હમણાં મારી મજબૂરીઓ છે આ બહાર કાઢી આવ્યા. હારા બધા માણસની મારી મજબૂરી કોઈ પડશે, નીસો ગાલવો પડશે. એ તો કોઈ માનવતા છે. માનવતા તો પહેલી છે. ક્યાંય આપણે ડરવું નહીં, આનંદ લઈ શકીએ. જ્યાં જઈએ અહીંયા મોજ લઈ શકીએ, નિર્ભય. કોઈ આપણા હામમાં નાક સડાવીને બોલી ના શકે એવું જીવન. હતાડવું પડે નહીં, છતાંય બેસવું પડે. હા ભાવિક લોકો મારી નબળાઈ કહી દેશે તો મારી નબળાઈ કહી દેશે તો મારી કિંમત રહેશે બધી. એટલે એવું જીવન જીવીએ. કોઈ નબળાઈ અને દાદર ન દઈએ પછી શું કરે? બધે નાચમાં થઈ મિલે રહી, ઘરે અહીં બારે અહીં. પણ આપણે ઊંચું જોઈને નિર્ભય કોઈ વાતની ચિંતા ન હોય, કોઈ મજબૂરી નહીં. તો એનું નામ તો જીવન છે. નકર જીવન છે ને એ તો ચોર ચિનારીએ જીવે રહ્યા. તો એમાં હું એલા અમારે એમાં હું પોલીસ વાળા મારે એમાં હું ચોર હોય ને અમારે હું એમ છે. અમે કહેતા લ્યો અમે અમારે જોતા પૂરતા ચોરોના ભાઈ બંધ અમે હતા. અમે બધાના ભાઈ મૂકી શકાય બધું યાદ તો બધું મૂકી શકાય. અમે એ બધા ધૂણમ તૈયાર રહ્યા છે. દબાવીને લેવું, લૂંટી લેવું, મારવા બધા ચોર ભાઈ બંધ રાખી ન માનતો એનું એમ કામ કરાય. સમજ્યા તમે? પણ એવા થક્યા ને કોક બધી કોમ પકાઈને આગળ માને. કોક એવો હોય બધી વાતે પૂરો કાંઈ તારે હાઈ કાઢવું ગયું પછી કાંઈ ખોટા થઈ તો બધા એટલે હગો કે ભાઈ કે બાપો કે એને મારીને ખાઈ પડે. તો મારા વાલા માણસ બધું જે ધારે મારાથી એક હારો માણસ વાત કરતો બીતો હતો. હારો માણસ મારાથી વાત ન કરે, હારો માણસ મારાથી વ્યવહાર ન કરે. અમારા રહેવાયું એ હજારો લાખો રૂપિયા દે અમારા રહેવાથી. એ બધા અમે એકબીજાને મદદ થાય એવા. બાકી હારા માણસો અમને કાંઈ ન દે. હારા માણસો અમારાથી પ્રેમે ન કરે ને